નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સ્ક્વેર સુધી. 1 થી 100 સુધીના સ્ક્વેર આપણે કરવાના છે. 1 થી 100 સુધીના સ્ક્વેર આપણે કરીશું અને તે પણ મોઢે આપણે કેવી રીતે કરી શકીએ છીએ તે પણ આપણે શોર્ટ ટ્રિકની મદદથી સમજવાના છે. ટોટલ 3 શોર્ટ ટ્રિકનો સમાવેશ કરેલો છે. 3 શોર્ટ ટ્રિક જો તમને આવડી ગઈ તો સ્ક્વેર કોઈ પણ હોય 1 થી 100 સુધીના તમામ તમને મોઢે રહી શકે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ. સૌપ્રથમ હું તમને એ જણાવી દઉં કે 1 થી 10 સુધીના સ્ક્વેર આપણે જે ઘડિયા આવે છે તો ઘડિયાની અંદરથી જ આપણે કરી શકીએ છીએ. એટલે એવું થયું કે તમામ જે 1 થી 10 સુધીના સ્ક્વેર છે તે આપણે મોઢે રહી શકે છે. ત્યાર પછીના આગળના સ્ક્વેર છે તે આપણે શોર્ટ ટ્રિકની મદદથી કરીશું. સૌપ્રથમ આપણે જે 1 થી 10 સુધીના સ્ક્વેર છે તે લખી લઈએ. તો એકના સ્ક્વેર એટલે મતલબ તમને કહી દઉં તો એક સ્ક્વેર એટલે શું કે એક જ સંખ્યાનો બે વાર મલ્ટિપ્લિકેશન થાય. એટલે કે એક જ સંખ્યા છે, દાખલા તરીકે 1 છે તો 1 નો બે વાર મલ્ટિપ્લિકેશન થયું એટલે કે 2 નો એક જ જે સંખ્યા છે તેનો બે વાર ગુણાકાર થાય તો તેને સ્ક્વેર કહેવામાં આવે છે. હવે મિત્રો 1 નો સ્ક્વેર એટલે 1 મલ્ટીપ્લાય 1 એટલે 1 થશે. 2 નો સ્ક્વેર આપણે કરીએ તો 2 સ્ક્વેર ઇઝ ઇક્વલ 2 મલ્ટીપ્લાય 2 ઇઝ ઇક્વલ 4 થશે. 3 નો સ્ક્વેર આપણે કરીએ 3 મલ્ટીપ્લાય 3 એટલે 3 તેરી 9 તો આ રીતે 9 થશે. 4 નો સ્ક્વેર આપણે કરીએ તો 4 મલ્ટીપ્લાય 4 ઇઝ ઇક્વલ 16. 5 નો સ્ક્વેર આપણે કરીએ તો 5 નો સ્ક્વેર એટલે 5 મલ્ટીપ્લાઇડ 5 ઇઝ ઇક્વલ 25. 6 નો સ્ક્વેર આપણે કરીએ 6 મલ્ટીપ્લાય 6 ઇઝ ઇક્વલ 36. 7 નો સ્ક્વેર આપણે કરીએ તો 7 મલ્ટીપ્લાય 7 ઇઝ ઇક્વલ 49. 8 નો સ્ક્વેર આપણે કરીએ 8 મલ્ટીપ્લાય 8 ઇઝ ઇક્વલ 64. 9 નો સ્ક્વેર આપણે કરીએ તો 9 મલ્ટીપ્લાઇડ 9 ઇઝ ઇક્વલ 81. 10 નો આપણે સ્ક્વેર કરીએ તો 10 મલ્ટીપ્લાય 10 ઇઝ ઇક્વલ 100. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમને સમજાઈ ગયું હશે કે 1 થી 10 સુધીના સ્ક્વેર સિમ્પલ છે, કારણ કે આપણે જે ઘડિયાની અંદર જ આવે છે તે જ સ્ક્વેર કરી શકીએ. એટલે કે 1 મલ્ટીપ્લાય 1 એટલે 1 ગુણ્યા 1 એટલે એ કહી શકાય. 2 દુ 4 3 તેરી 9 ચોકે ચોકે 16 પચો પચો 25 છાઈ 36 સત્યુ સત્યુ 49 અઠ્યો 66 અને 90 90 81 દસે દાન 100. એવી રીતે આપણે 1 થી 10 સુધીના સ્ક્વેર તો આપણે મોઢે કરી શકીએ છીએ, કારણ કે આપણને એકુદાન તો આવડતા જ હોય છે. ઠીક છે, પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કમ્પ્લીટ થયો. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે 5 છે ને 5, હવે 5 નો સ્ક્વેર શું છે 25 છે. હવે એવી સંખ્યા જે 1 થી 100 સુધીમાં આવે છે અને જેની પાછળ 5 લગાડેલા છે. એટલે દાખલા તરીકે આગળ આપણે વાત કરીએ 5 નો સ્ક્વેર 25 થયો. ત્યાર પછી કઈ સંખ્યા આવે છે તો 15 આવે છે. ત્યાર પછી 25 35 45 55 65 75 85 ને 95. તો આ જે સંખ્યાઓ છે જે છેલ્લે 5 હોય તો તેની આપણે સ્ક્વેર કેવી રીતે મેળવી શકીએ છીએ તેના વિશે વાત કરી લઈએ. વિદ્યાર્થી મિત્રો, 5 નો સ્ક્વેર આપણે મેળવ્યો છે. હવે આ છે ને 5 નો સ્ક્વેર એ કમ્પલસરી જે પણ સંખ્યાની પાછળ 5 લાગેલા છે તે તમામમાં છેલ્લે 25 આવવાના જ છે. તે તમારે એક યાદ રાખી લેવાનું છે. તો પણ આપણે કરીએ કઈ રીતે કરાશે. 15 નો સ્ક્વેર આપણે કરીએ 15 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ કેવી રીતે કરવાનો તો પેલી જે આગળનો દશકનો અંક છે, ઓકે, તો તે દશકના અંકને આગળની સંખ્યા સાથે ગુણાકાર કરવાનો. દાખલા તરીકે 1 છે અંક, ઠીક છે, 15 માં એક અંક દશકનો આવે છે તો આગળની સંખ્યા 2 થશે તો 2 સાથે તેનો ગુણાકાર થશે. 25 છે તો 25 ની અંદર 2 આગળ સંખ્યા આવે છે તો તેની પછી કઈ સંખ્યા આવે તો 3 આવે. તો 3 જે છે તેનો મલ્ટીપ્લિકેશન થશે 2 સાથે, એટલે 3 દુ 6 તો 6 25. એવી રીતે 25 નો સ્ક્વેર થશે. વિદ્યાર્થી મિત્રો, 15 નો સ્ક્વેર આપણે કરીએ તો 1 નો આપણે 2 થશે. ઓકે, આગળની સંખ્યા આપણે તેની સાથે ગુણાકાર કરવાનો તો 1 2 2 તો અહીં 2 લખાશે અને 5 નો સ્ક્વેર એટલે 25 તો અહીંયા શું લખાશે 25 લખાશે. એટલે આ જે 225 છે તે 15 નો સ્ક્વેર છે. કેટલાનો છે 15 નો સ્ક્વેર છે 225. ઓકે, સમજાણું. હવે આગળ વધીએ. આપણે 15 નો સ્ક્વેર કર્યો, હવે આપણે કરીશું 25 નો સ્ક્વેર. 25 નો સ્ક્વેર કેવી રીતે કરવો. બે આગળ જે દશક છે, આ એકમ છે આ દશક છે, ઓકે, તો દશક જે છે તેની આગળની સંખ્યા એટલે 2 છે તો 2 ની આગળની સંખ્યા કઈ થાય 3 થાય. ઠીક છે, તો મલ્ટીપ્લિકેશન 3 થશે તો 2 તેરી 6 થશે. ઓકે, અને 25 નો સ્ક્વેર પછું 25 ડાયરેક્ટ એમને લખાશે. તમામમાં 25 છેલ્લે આવશે. જેનો અંક છેલ્લે 25 છે તે તમામ સંખ્યાની અંદર છેલ્લે અંક 25 આવશે.
ઠીક છે, એટલે આ જે 25 નો સ્ક્વેર છે તે આપણે કમ્પ્લીટ કર્યો. આગળ વાત કરીએ આપણે તો 35 નો સ્ક્વેર કેવી રીતે કરી શકીએ? આ જ રીતે 3 છે તો આગળ કઈ સંખ્યા આવશે? 4 આવશે. ઇઝ ઇક્વલ આપણે કરીએ તો 4 તેરી 12 થશે. ઓકે, અને 25 નો સ્ક્વેર 25 થશે. તો આ જે છે તે 25 નો સ્ક્વેર સોરી 35 નો સ્ક્વેર થશે. ઠીક છે, 35 નો સ્ક્વેર. ત્યાર પછી 45 નો સ્ક્વેર આપણે કેવી રીતે કરી શકીએ? તો 4 છે તો 4 ની આગળ કઈ સંખ્યા આવે છે? તો 5 આવે છે. તો મલ્ટીપ્લાય 5 થશે. ઓકે, અને ઇઝ ઇક્વલ આપણે કરીએ તો 5 ચોક ને 20 25. તો આ જે છે તે કેટલાનો સ્ક્વેર થયો? 45 નો સ્ક્વેર થઈ ગયો છે. ઠીક છે, આગળ વાત કરીએ આપણે 55 નો સ્ક્વેર કેવી રીતે કરી શકીએ? તો 55 નો સ્ક્વેર કરવા માટે જે દશકનો અંક છે તેની આગળની સંખ્યા એટલે કે 6. ઓકે, 5 પછી 6 આવે તો 6 પંચાને 30 અને પછું 25. ઓકે, છેલ્લે 25 આવશે, છેલ્લે અંક 5 છે એટલે આ થયો આપણે 55 નો સ્ક્વેર. હવે આપણે કરીએ 65 નો સ્ક્વેર, 65 નો સ્ક્વેર કેવી રીતે આપણે કરી શકીએ છીએ? તો 6 છે, 6 પછી 7 આવશે, 7 6 42 તો 42 25. આ જે સ્ક્વેર છે તે કેટલાનો સ્ક્વેર છે? 65 નો સ્ક્વેર થયો, 65 નો સ્ક્વેર. ઓકે, હવે આપણે કરીએ 75 નો સ્ક્વેર આપણે કેવી રીતે કરી શકીએ? તો 75 સ્ક્વેર તો આ દશકનો અંક છે તેની પછી 8 આવશે. ઓકે, ઇઝ ઇક્વલ આપણે કરીએ 7 * 8 56 થશે અને પછું 25 થશે. એટલે 56 25 છે તે 75 નો સ્ક્વેર છે. એટલે 75 × 75 ઇઝ ઇક્વલ 5625. અન્ડરસ્ટેન્ડ? ઓકે, આગળ આપણે કરીએ તો 85 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ 8 પછી આવશે 9 9 * 8 72 અને પછું 25. ઓકે, તો આ કેટલાનો સ્ક્વેર થયો? તો 85 નો સ્ક્વેર થયો. 95 નો સ્ક્વેર આપણે કરીએ તો 95 નો સ્ક્વેર કેવી રીતે આપણે કરી શકીએ છીએ? 10 × 9 એટલે 90 થશે અને 25 થશે. ઓકે, આ કેટલાનો સ્ક્વેર થયો? 95 નો સ્ક્વેર થયો છે. હવે વિદ્યાર્થી મિત્રો, ખાલી તમારે વિડીયો જોવાનો નથી. ઠીક છે, તમારે સાથે સાથે તેની પ્રેક્ટિસ પણ કરવાની છે. જે રીતે હું કહું છું કે 5 નો સ્ક્વેર પહેલા કર્યો, ત્યાર પછી 15 નો સ્ક્વેર કર્યો, તો હવે 15 નો સ્ક્વેર તમને ખબર પડી ગઈ કે કઈ રીતે આવે છે. ત્યાર પછીના જે સ્ક્વેર છે 25 નો સ્ક્વેર છે, 35 નો, 45 નો, 55 નો, 65 થી 95 સુધીનો જે સ્ક્વેર છે તે તમારે મોઢે કરવાના છે. તમે પ્રેક્ટિસ કરશો ને એટલે 1-2 વાર પ્રેક્ટિસ માત્ર માંગે છે, ત્યાર પછી તમને મોઢે યાદ રહી શકે છે. ઠીક છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે 1-2 વાર પ્રેક્ટિસ કરશો ને તો તમને આવડી જશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે વધીએ. છેલ્લે 5 ના સ્ક્વેર તો આપણે જોઈ લીધા. ઠીક છે, હવે બાકીના સ્ક્વેર કરવા હોય તો કેવી રીતે કરીશું? તેની ટેકનિક હતી છેલ્લે 5 હોય તેની. હવે બીજી આપણે ટેકનિક ઉપયોગ કરીએ. તો દાખલા તરીકે આપણે 11 નો સ્ક્વેર મેળવવો છે. કેટલાનો સ્ક્વેર મેળવવો છે? 11 નો સ્ક્વેર મેળવવો છે. તો હવે કેવી રીતે મેળવી શકીએ છીએ? 11 નો સ્ક્વેર મેળવવા માટે 2-3 ટેકનિક છે, પરંતુ હું તમને જે સાદી મેથડ કહું, એક મલ્ટીપ્લિકેશન મેથડ છે તેનો ઉપયોગ કરીએ આપણે. તો પહેલી મેથડ, ઓકે, ફર્સ્ટ મેથડ જેનો ઉપયોગ કરીએ તો 11 × 11 આપણે 11 નો ગુણાકાર 11 સાથે કરી શકીએ છીએ. હવે હું તમને મલ્ટીપ્લિકેશનમાં પણ 2 મેથડ કહું છું, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. મલ્ટીપ્લિકેશનની મેથડ, ઓકે, મલ્ટીપ્લિકેશનની મેથડ 1 અને મલ્ટીપ્લિકેશનની મેથડ 2. ઓકે, 2 મેથડ તમને આપું છું, સમજજો. પહેલી મેથડ તમને આપું તો 1 નો ગુણાકાર 1 સાથે કરવાનો, તો કેટલા જવાબ આવશે? 1 એકમ 1 આવશે. કેટલા આવશે? 1 એકમ 1 આવશે. હવે 1 નો ગુણાકાર 1 સાથે આવી રીતે કરવાનો મલ્ટીપ્લિકેશનમાં. ઠીક છે, આવી રીતે કરવાનો 1 એકમ 1. હવે એ બંનેનો પ્લસ થશે. જે વચ્ચેનો ગુણાકાર કરીએ ને 1 એકમ 1 તો 1 થશે, 1 એકમ 1 તો +1 થશે. ઓકે, આ બેનો સરવાળો કરીએ એટલે કેટલા આવશે? 2 આવશે. તો અહીંયા 2 મુકાશે. ઓકે, હવે પછી જે આગળની સંખ્યા છે તેનો મલ્ટીપ્લિકેશન થશે 1 એકમ 1. ઓકે, તો આજે 121 આવ્યા તો તે 11 નો સ્ક્વેર છે. પહેલી જે મલ્ટીપ્લિકેશનની તમને મેથડ છે તે જણાવી છે. હવે બીજી મલ્ટીપ્લિકેશન કેવી રીતે આપણે કરી શકીએ? તો 11 × 11. હવે આ 11 છે ને, ઉપર 11 છે, તો આ જે 11 છે ને તેનો પેલા ગુણાકાર આની સાથે કરવાનો. કેની સાથે કરવાનો? પહેલી સંખ્યા સાથે. તો 11 એકમ આવશે 11. કેટલા આવશે? 11 એકમ 11 આવશે. હવે પાછા નીચેના 11 છે ને એનો ગુણાકાર આની સાથે કરી નાખવાનો. ઓકે, પેલા આની સાથે, પછી આની સાથે. હવે આની સાથે જે ગુણાકાર કર્યો તે એમને મૂકી દેવાનો. ત્યાર પછી બીજાની સાથે ગુણાકાર કરીએ 11 એકમ 11 તો એ એની નીચે આવશે. ઓકે, અહીંયા એક સંખ્યા મુકાઈ જશે. એટલે આ રીતે કરાશે. અહીંયા એક સંખ્યા મુકાવો એટલે શૂન્ય થઈ જશે. શૂન્ય મૂકી દો એટલે તમને યાદ રહે.
ઠીક છે, એક સંખ્યા મૂકી અને ત્યાર પછી લખવાનું થશે. હવે વિદ્યાર્થી મિત્રો 1 નો 1 આવશે, 1 ને 2 2 આવશે અને 1 નો 1 આવશે. આ થઈ મલ્ટીપ્લિકેશન મેથડ. આ બે રીતે તમે કરી શકો છો મલ્ટીપ્લિકેશન. જો તમારા ગુણાકારની 5 સારી રીતે તમે આ રીતે કરી શકો છો. હવે તમને ત્રીજી ટેકનિક આપું. ઓકે, થર્ડ મેથડ. હવે ત્રીજી ટેકનિક શું છે? તો 11 નો આપણે સ્ક્વેર કરવો હોય અને ત્રીજી ટેકનિક વાપરવી હોય તો આપણે કેવી રીતે 11 નો સ્ક્વેર કરી શકીએ છીએ. ઠીક છે, હવે સમજો. પહેલો જે એકડો છે તો તેનો મલ્ટીપ્લિકેશન તેનો સ્ક્વેર કરવાનો. જે સંખ્યા છે તેનો સ્ક્વેર કરવાનો. પહેલી સંખ્યાનો સ્ક્વેર કરીશું, કેટલો આવશે? 1 આવશે. ઓકે, ત્યાર પછી બીજી સંખ્યાનો સ્ક્વેર કરીશું, કેટલો આવશે? 1 આવશે. ઓકે, 1 નો સ્ક્વેર 1, 1 નો સ્ક્વેર 1, બે થઈ ગયું. હવે આની સાથે મલ્ટીપ્લિકેશન કરીશું અને આની સાથે મલ્ટીપ્લિકેશન કરીશું, એટલે 1 એકમ 1, 1 2 2, એટલે એ આવશે ને તે વસાળ મૂકી દઈશું. ઓકે, આ ત્રીજી ટેકનિક. એટલે ટોટલ મેં તમને 3 મેથડ બતાવી છે. આગળના ઉદાહરણ આપણે સમજીએ. ઉદાહરણ જોઈએ એટલે તમને ખબર પડી જશે. આ 3 ટેકનિકની તમે પ્રેક્ટિસ કરજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામની અંદર તમને ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. ઠીક છે, આગળ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ 11 નો સ્ક્વેર. તો આપણે મેળવી લીધો કે 121 આવે છે. ઠીક છે, 11 નો સ્ક્વેર કેટલામાં આવે છે? 11 સ્ક્વેર ઇઝ ઇક્વલ 121. 12 નો સ્ક્વેર આપણે લખીએ 144. ઓકે, 15 સુધી લખી નાખીએ, ત્યાર પછી હું તમને બીજી ટેકનિક કહું. ઓકે, 15 સુધી લખી નાખીએ. 13 નો સ્ક્વેર 169. 14 નો સ્ક્વેર 196. 15 નો સ્ક્વેર આપણે જે મેળવ્યો છે તે રીતે 2 એકમ 2 અને પછી 25, તો 225. ઓકે, તમામ સ્ક્વેર યાદ કરવા સાવ સિમ્પલ છે. તમે 1-2 વાર પ્રેક્ટિસ કરશો એટલે આવી જશે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાત તમને કહું તો સ્ક્વેર તમારે જો મોઢે યાદ રાખવા હોય ને, મોઢે જો આ ટેકનિક છે તેનો ઉપયોગ તમે કરી શકો છો, પરંતુ તે 2-3 સેકન્ડ 5-10 સેકન્ડ તમારી વેસ્ટ કરશે. એટલે જો તમારે મોઢે યાદ રાખવા છે તો કેવી રીતે યાદ રાખી શકશો? તો વિદ્યાર્થી મિત્રો, સવારે મોર્નિંગની અંદર જ્યારે તમે પેન અને પેપર લઈને બેઠો છો ત્યારે પહેલું કામ એ કરવાનું કે સ્ક્વેર જે છે તમારી પાસે લખેલા હોય તો લખી લેવાના પહેલા, અને લખીને પછી પહેલી વાર તમારે જોઈને લખવાના છે. પહેલી વાર શું કરવાનું છે? જોઈને તમારા પેન પેપર ઉપર લખવાના છે. ત્યાર પછી બીજી વાર તમારે મોઢે 2 વાર બોલવાના છે. 1 વાર જોઈને લખવાના છે, 2 વાર મોઢે બોલવાના છે, અને ત્રીજી વાર તમારે જોયા વગરના લખવાના છે. 3-4 દિવસ આવું કરશો ને એટલે 1 થી 50 હોય કે 1 થી 100 સુધીના તમામ સ્ક્વેર તમને મોઢે થઈ જશે. આ ટેકનિક સારી રીતે તમે ઉપયોગ કરો નહીં તો. ઓકે, મોર્નિંગમાં જ કરવાનું છે, કારણ કે મોર્નિંગમાં ફ્રેશ મૂડ હોય ને એટલે આપણને યાદ રહેવાની કેપેસિટી વધારે હોય છે. ઠીક છે, આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે 16 નો સ્ક્વેર કરવો છે. 16 નો સ્ક્વેર કરવો છે. કેવી રીતે કરી શકીએ? પહેલી ટેકનિક આપું તમને. ઓકે, ફર્સ્ટ મેથડ 16 મલ્ટીપ્લિકેશન 16. ઓકે, પહેલી મેથડ કેવી રીતે આપણે કરીશું? 60 36, 36 ના 6 મૂકી દીધા, 3 વધી મૂકી. ઓકે, 6 એકમ 6, 6 એકમ 6, તો 6 + 6 કેટલા થશે? 12 નો બગડો નહીં મુકાય. જો આવી મિસ્ટેક નહીં કરતા, કેમ કે આ 3 વધી લીધી ને તે પણ આમાં પ્લસ થશે. ઓકે, 6 × 2 = 12 ને 3 15 થશે. 15 નો પાંચડો આવશે, વધી પડી 1 આવશે. વધી કેટલી આવશે? 1 આવશે. ઠીક છે, પછી 1 એકમ 1 અને 2, એટલે 256 છે ને તે કેટલાનો સ્ક્વેર? 16 નો સ્ક્વેર થશે. હવે બીજી મેથડ તમને કહું તો 16 નો સ્ક્વેર કેવી રીતે આપણે કરી શકીએ છીએ. આ થઈ મલ્ટીપ્લિકેશન મેથડ. બીજી મેથડ તમને કહું તો 1 નો સ્ક્વેર આપણે કરીએ તો 1 થશે. 60 36 થશે. ઠીક છે, 6 એકમ 6, 6 × 2 = 12, તો અહીં એક અંક આપણે મૂકી દેવાનો છે. અહીંયા છેલ્લે એક અંક મૂકી અને પછી આપણે લખવાનું છે કેટલા? 12. ઠીક છે, છેલ્લે એક અંક મૂકવાનો હોય. જ્યારે આપણે બીજી મલ્ટીપ્લિકેશન મેથડ હમણાં કરી હતી તો તેની અંદર આપણે આગળનો અંક મૂકતા હતા, જે સામો ગુણાકાર 16 એકમ 16, એવી રીતે 16 પહેલા મૂકતા અને પછી 16 નો મલ્ટીપ્લિકેશન 6 સાથે કરી અને તેની નીચે આગળનો એક અંક છોડી અને પછી મૂકતા. તે ખાસ કરીને યાદ રાખી લેજો. જો આ રીતે આપણે કરીએ તો આનો સરવાળો કરીએ. હવે 6, 5 અને 2, તો આ બે રીતે આપણે મેળવી શકાય છે મેથડથી. ઓકે, આગળ આપણે બીજા ઉદાહરણ જોઈએ જેથી તમને વધારે ખ્યાલ પડે કે આપણે કેવી રીતે મલ્ટીપ્લિકેશન મેથડનો ઉપયોગ કરીએ. મિત્રો 37 નો સ્ક્વેર આપણે કરવો હોય
તો કેવી રીતે કરી શકીએ છીએ? 3 તેરી 9 થશે. ઓકે, 3 તેરી 9 થશે અને 7 7 49 થશે. કેટલા થશે? 7 7 49. 7 તેરી 21, 21 તો 42 થશે. કેટલા થશે? 42. અહીંયા છેલ્લે અંક એક મૂકી દેવાનો, ત્યાર પછી 42 લખીશું, 9 લખીશું, 4 ને 2 6, 9 ને 4 13, એટલે 1369 જે છે તે 37 નો સ્ક્વેર છે. ઠીક છે, એટલે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બીજી મેથડ આગળ આપણે બીજા ઉદાહરણ જોઈએ તો 37 નો સ્ક્વેર તમને સમજાઈ ગયો છે. હવે આપણે જોઈએ 48 નો સ્ક્વેર, 48 નો સ્ક્વેર કેવી રીતે આપણે કરી શકીએ છીએ? તો 100 કે 16 થશે. ઠીક છે, 8 8 64, 8 તેરી 24, 8 ચોક 32, 8 ચોક 32 અને 32 દુ 66 થશે. કેટલા થશે? 32 દુ 66. તો અહીંયા એક સંખ્યા મૂકી દેવાની છે, પછી 66 આવશે. અહીંયા 4 આવશે, 6 ને 4 10 ની 0 વધી પડી 1, 6 દુ 12 ને 1 13 નો તગડો વધી પડી 1 એટલે 2. 2304 જે છે તે કેટલાનો છે? 48 નો સ્ક્વેર છે. હવે વિદ્યાર્થી મિત્રો 48 નો સ્ક્વેર પહેલી મેથડ આ થઈ. વિદ્યાર્થી મિત્રો તમને ત્રીજી ટેકનિક જણાવવા જઈ રહ્યો છું. મલ્ટીપ્લિકેશનની આપણે બે મેથડ કરી છે. હવે ત્રીજી મેથડ કરીએ તો ત્રીજી મેથડ આપણે કેવી રીતે કરી શકીએ છીએ? તો આ મેથડ છે ને આધાર મેથડ કહેવાય. શું કહેવાય છે? આધાર મેથડ કહેવાય છે. હવે આપણે 50 સુધીના કરવા હોય ને સ્ક્વેર, 50 સુધીના, ઓકે, 25 પછી 25 થી 50 સુધીના, કેટલાથી? 25 થી 50 સુધીના સ્ક્વેર કરવા હોય ને તો આને આધાર કોણ થશે? 25 થશે. ત્યારે 50 થી 75 સુધીના કરવા હોય, 50 થી 75 સુધીના આપણે કરવા હોય તો એ આધાર શું થશે? 25 થશે. ઠીક છે, ત્યાર પછી આપણે વાત કરું 75 થી 100 સુધીના કરવા છે તો તેનો આધાર થશે 50. હવે કેવી રીતે હું તમને હમણાં જણાવું, કેવી રીતે હું તમને જણાવું. તો વિદ્યાર્થી મિત્રો આ 48 નો સ્ક્વેર આપણે કર્યો છે, તેવી જ રીતે આપણે 48 નો સ્ક્વેર કરી અને ગણતરી મેળવીએ. ઓકે, તો 48 ના સ્ક્વેરમાં 50 થી કેટલા ઓછા છે? 50 માઈનસ કેટલા કરીએ તો 48 આવશે. ઓકે, 2 કરીએ ને 50 માઈનસ 2 એટલે 48 આવશે. 2 રેડી. હવે જેટલા 50 માંથી ઓછા છે, કેટલા ઓછા છે? 2 ઓછા છે, તેટલા 25 માંથી કાઢી નાખવાના. 25 માઈનસ 2 કરીશું, કેટલા જવાબ આવશે? 23. કેટલો જવાબ આવ્યો? 23. ઠીક છે, હવે જે કાઢ્યા છે તેનો સ્ક્વેર કરી નાખવાનો. 2 મલ્ટીપ્લિકેશન 2, 2 મલ્ટીપ્લિકેશન 2 ઇઝ ઇક્વલ કેટલા આવશે? 4. હવે 4 ની અંદર આમાં હંમેશા આ ટેકનિકની અંદર હંમેશા છેલ્લે 2 અંક હોય છે, એટલે 4 આવ્યા તો આગળ શૂન્ય મૂકી દઈશું. તો આ છે ને પહેલો જવાબ છે, આ છેલ્લે જવાબ આવશે. એટલે કઈ રીતે? તો પહેલા 23 અને પછી 0 4. તો આ જે છે તે ટેકનિક બહુ જ બેસ્ટમાંથી બેસ્ટ ટેકનિક છે. આનો પણ તમે ઉપયોગ કરી શકો છો. આગળ આપણે બીજા સ્ક્વેર એક બે કરી લઈએ, ત્યાર પછી આપણે વિડીયો પૂર્ણ કરીએ. ઠીક છે, એક બે સ્ક્વેર હું તમને જણાવું. તો આપણે ધારીએ કે 96 નો સ્ક્વેર કરવો છે. કેટલાનો સ્ક્વેર કરવો છે? 96 નો સ્ક્વેર કરવો છે. તો પહેલી મેથડ આપણી જે છે તેનો ઉપયોગ કરીએ તો 9 9 81, 6 6 36, ઓકે, 9 6 56, 56 દુ, ઓકે, 54 દુ એટલે 54 પ્લસ 54 થશે, 4 દુ 8, 5 દુ 10, કેટલા થયા? 108 થયા. હવે 108 થયા ને તો છેલ્લે એક અંક મૂકી દેવાનો, પછી અહીંયા લખાશે 108. કેટલા લખાશે? 108. ઠીક છે, 6 ના 6 આવશે, 8 ને 3 એટલે 11 થશે, એકડો વધી પડી 1 એટલે 2 થશે, અને 8 ને 1 9 એટલે અહીંયા જવાબ કેટલો આવશે? 9216 આવે છે. એટલે 9216 આવે છે. હવે આગળ આપણે બીજી ટેકનિકનો ઉપયોગ કરીએ. ઓકે, 96 નો સ્ક્વેર કરવા માટે. તો 96 નો સ્ક્વેર આપણે કેવી રીતે કરી શકીએ? હવે એ જોવાનું કે 96 નો સ્ક્વેર છે ને તે 100 થી કેટલા ઓછા છે. ઓકે, 100 થી કેટલા ઓછા છે? તો 100 માઈનસ કરીશું આપણે 96, તો કેટલા ઓછા છે? 4 ઓછા છે. ઠીક છે, કેટલા ઓછા છે? 4. સાથે સાથે 4 નો સ્ક્વેર જ કરી નાખવાનો, 4 નો સ્ક્વેર કરી નાખવાનો. તો કેટલા થશે? જેટલા ઓછા હોય તેનો સ્ક્વેર પહેલા કરી નાખવાનો એટલે 16 થશે. આજે ને છેલ્લો અંક મળ્યો આપણને. કયો અંક મળ્યો? આજે 16 હતા ને તે છેલ્લો અંક મળ્યો. ઠીક છે, હવે બીજું શું કરવાનું? તો જેટલા 96 માંથી જેટલા 100 થી જેટલા ઓછા છે
એટલે 96 માંથી કાઢવાના 96 માઇનસ 4 કરીશું એટલે કેટલા આવશે 96 માંથી 4 કાઢીએ તો 92 ઓકે 92 આવશે તો આ લખવાના 92 ઓકે અને પછી જે છેલ્લો અંક છે 1 and 6 તો આ થયો છે કેટલાનો સ્ક્વેર 98 નો સ્ક્વેર થયો ઠીક છે વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયું હશે તમને 1 થી કે 100 સુધીના સ્ક્વેર આપણે કેટલી બધી મેથડથી કરી શકીએ છીએ જે પણ મેથડ તમને એવું લાગે કે આ સિમ્પલ છે આ મને આવડી જશે તો તે મેથડનો તમે ઉપયોગ કરી શકો છો બીજી મેથડમાં એવું લાગે કે મને આ સિમ્પલ લાગે છે આ મેથડથી હું કરી શકું તો તે મેથડનો પણ તમે ઉપયોગ કરી શકો છો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આજનો વિડીયો છે આજનો વિડીયો જે વિદ્યાર્થી મિત્રોએ સંપૂર્ણ જોયો છે તેને 1 થી 100 સુધીના સ્ક્વેરમાં કોઈ દિવસ કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નહીં થાય કારણ કે આજે આપણે એવું સોલ્યુશન આપ્યું છે મલ્ટિપ્લિકેશન મેથડ્સ એ બે મેથડ છે તેનો ઉપયોગ કર્યો છે ત્યાર પછી આધાર મેથડનો ઉપયોગ કર્યો છે ત્યાર પછી જે સ્ક્વેર છે તેનો જ આપણે મલ્ટિપ્લિકેશન એકમનો મલ્ટિપ્લિકેશન પછી દશકનો મલ્ટિપ્લિકેશન કરી અને ઉપરનો સ્ક્વેર છે તેની સાથે મલ્ટિપ્લિકેશન કરી અને કેવી રીતે આપણે આન્સર લાવી શકાય તેની આપણે ચર્ચા કરી છે આજનો વિડીયો જો તમને ખૂબ જ પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો અને તમારો જે અભિપ્રાય હોય આ વિડીયો વિશે એટલે તમને ટેકનિક્સ કેવી લાગી તે વિડીયોની નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો હાલ મિત્રો રજા લઈએ ફરી મળીશું નમસ્કાર